ડૉક્ટર રાકેશ જોશી, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ અસારવા અમદાવાદ. આજનો જે આ કાર્યક્રમ જે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટે આયોજન કર્યું છે, હેલ્થકેર એક્સલન્સ એવોર્ડ ગુજરાત 2026, આ દિલીપ દાદા દેશમુખ અમારી સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે, પરંતુ એમના ટ્રસ્ટે આજે જે પ્રોગ્રામ કર્યો છે એનું પ્રથમ આવૃત્તિ કહીએ કે આ પ્રથમ પ્રોગ્રામ છે, જેની અંદર ગુજરાતમાંથી 36 ડિફરન્ટ લોકો જેમનું કોઈના કોઈ લેવલે હેલ્થકેરમાં યોગદાન છે એવા દરેક તારલાઓને વિરલાઓને શોધી અને આજે એમને નવાજવામાં આવ્યા. અને એની સાથે સાથે સિવિલ હોસ્પિટલને બ્રેઇન ડેથ એક્સલન્સનો એવોર્ડ મળ્યો. સિવિલની વાત કરીશ તો 27 ડિસેમ્બર 2020માં સૌ પ્રથમ અંગદાન થયેલું અને આજે 5 વર્ષ અને 87 દિવસમાં 232 અંગદાન થયા, જેના થકી 767 અંગો દાનમાં મળ્યા. 41 એમ કહીશ કે ચક્ષુદાન, 41 ત્વચાદાન મળ્યા અને 192 ચક્ષુદાન મળ્યા. એમ કરીને જોઈએ તો 1000 અંગોનું દાન માત્ર 5 વર્ષની અંદર એક હોસ્પિટલ, ગવર્મેન્ટ હોસ્પિટલ કહેવાય એ સિવિલ હોસ્પિટલ અમદાવાદથી મળ્યું. અને આજના પ્રસંગે જ્યારે અમને આ એવોર્ડ આપવામાં આવ્યો, ઇનફેક્ટ 2 એવોર્ડ આપવામાં આવ્યા, એક બ્રેઇન ડેથ ડિક્લેરેશન માટેનો એવોર્ડ ને બીજો 1000નો માઇલસ્ટોન જે સિવિલ હોસ્પિટલની ટીમે સિદ્ધ કર્યો છે એના માટે પણ એમને નવાજવામાં આવે. અને આજના પ્રસંગે જ્યારે શંકરભાઈ ચૌધરી સાહેબ હાજર હોય, આપણા વિધાનસભાના અધ્યક્ષ, ભૂતપૂર્વ હેલ્થ મિનિસ્ટર પણ, અને જ્યારે અંગદાનમાં અમને લોકોને જ્યારે એમ કહેવાય કે મોટિવેટ કરવાની વાત આવે છે, એપ્રિશિએટ કરવાની વાત આવે છે, ત્યારે આના પહેલાં પણ સાહેબે એમના ઘરે અમારી ટીમને બોલાવીને સન્માન કરેલું, ચાલુ વિધાનસભામાં પણ બોલાવીને સન્માન કરેલું. જ્યારે એવા વ્યક્તિ તરફથી આ એવોર્ડ મળે છે ત્યારે ખૂબ પ્રાઉડ ફીલ થાય છે. સાથે મારી એક ટીમ, હું એમ કહીશ ને કે મારી સાથે દાદાની પ્રેરણા તો છે જ, દાદા જોડાયેલા છે. અડધી રાતે જરૂર પડે તો દાદાનું ગાઈડન્સ, દાદાના કાર્યકર્તાઓ કે જ્યાં બી જરૂર પડે, કોઈ કાઉન્સેલિંગમાં જરૂર પડે તો અડધી રાતે મેં જોયું છે કે એમની હાજરી હોય છે. સાથે મારી ટીમ, જેમાં ડૉક્ટર પુંજિકા છે જે પહેલાં અંગદાનથી જોડાયેલી છે, ડૉક્ટર નિલેશ હતો જે અત્યારે સુરત છે, ડૉક્ટર રામાકૃષ્ણન, મારા 6 મેડિકલ ઓફિસર અને 4 એમ કહીશ કે PRO અને એક સંજય સોલંકી. આ અમારી એક નાની અમથી ટીમે એમ કહીશું કે એક મિરેકલ કર્યો છે, એક એવું કંઈક એચીવ કર્યું છે જે પોતાને પણ એક આનંદની લાગણી આપે છે, કે એવું લાગે છે કે અમે અમારું કામ રોજબરોજ કરીએ છીએ, પણ એના સિવાય આજે જે આ એચિવમેન્ટ છે, અમારી ટીમનું જે એચિવમેન્ટ છે, જે સામાજિક કાર્ય આપણે કહીશું. અને અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે લાખો કિડનીની જરૂર છે ત્યાં જ 1000 મળે છે, હજારો લીવરની જરૂર છે તો 700-800 લીવર મળે છે, હૃદય ફેફસાની તો કોઈ મતલબ જ્યાં સુધી બ્રેઇન ડેથ ઓર્ગન ડોનેશનને આપણે એમ કહીશું કે મુહિમને ચલાવશું નહીં તો આવા અંગો ક્યારેય નહીં મળે. કોઈ જીવિત વ્યક્તિ લીવરનો એક ટુકડો કે એક કિડની આપી શકે, પરંતુ આ જે અંગો છે એ બ્રેઇન ડેથ ડિક્લેરેશન સિવાય ન મળી શકે. જો આપણે સૌ સાથે મળીને દરેક એરિયામાંથી જો ઓર્ગન ડોનેશન ચાલુ થશે, લોકો અવેર થશે, અને જો આ કાર્ય આગળ ધપશે તો એક દિવસ એવો ચોક્કસથી આવશે એક જીવતા વ્યક્તિએ બીજા જીવતા વ્યક્તિને અંગનું દાન નહીં કરવું પડે. અને વેઇટિંગ પીરિયડ એટલે શું? મોતના મુખ પર ઊભેલો વ્યક્તિ જેનું એન્ડ ઓર્ગન ફેલિયર છે, અઠવાડિયામાં 3 દિવસ ડાયાલિસિસ, કે પેટ ગાગર હોય અને હાથ પગ દોરડી હોય એવા લીવર સિરોસિસના દર્દી, કે ઘણા બધા 50-100 લીટર ઓક્સિજન સાથે માંડ ઊભા થતા કે જીવન જીવતા જે હાર્ટ કે હૃદય ફેલિયરના દર્દીઓ છે, આવા લોકોને જો અંગ મળશે તો એ માત્ર વ્યક્તિ નહીં પરંતુ આખા પરિવારમાં એક આનંદનું મોજું, એક એમ કહીશું નવજીવન પાછું આવે છે. પરિવાર અને એમના મિત્ર વર્તુળમાં એક એમ કહીશું કે હર્ષોલ્લાસ પાછો આવે છે અને એક વ્યક્તિ પ્રોડક્ટિવ લાઈફ ફરીથી જીવી શકે છે. ચાલો સૌ સાથે મળી અને મુહિમમાં જોડાઈએ. ફરીથી કહીશ કે જેથી કરીને એક જીવતા વ્યક્તિએ બીજા જીવતા વ્યક્તિનું અંગનું દાન નહીં કરવું પડે અને વેઇટિંગ લિસ્ટ ધીરે ઓછું થઈ અને એક દિવસ ખતમ થઈ જશે. એટલે જ આપણે સૌ કહીએ છીએ કે અંગદાન એ જ મહાદાન. મારું નામ ડૉક્ટર ગણેશ વિઠ્ઠલભાઈ બારૈયા છે. હું સર્ટી જનરલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આજ રોજ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત હેલ્થકેર એક્સલન્સ એવોર્ડ 2026માં આવવાનો મોકો મળ્યો અને સાથે અમારા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરના ડીન શ્રી ડૉક્ટર ચિન્મય શાહ સાહેબ તેમજ ભૂતપૂર્વ ડીન શ્રી ડૉક્ટર શિબી ત્રિપાઠી સાહેબ તેમજ મારા શિક્ષક નીલકંઠ વિદ્યાપીઠ તળાજાના શિક્ષક એવા ડૉક્ટર દલપતભાઈ કાતરિયાને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હેલ્થકેર એક્સલન્સ એવોર્ડ મળ્યો એ બદલ હું
ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે ઘણા બધા લોકો સાથે આવવાનો અને એમને મળવાનો મોકો મળ્યો અને હું તમામ જે એવોર્ડીઝ છે એમને અભિનંદન પાઠવું છું. ધન્યવાદ. અમારું નામ ડૉક્ટર દલપત કાતરિયા, સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સોમા તળાવ 4 રસ્તા, વડોદરા. આજ રોજ ગુજરાત એક્સેલન્સ એવોર્ડ 2026 અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કામ કરતા શ્રેષ્ઠ કામગીરી કરતા તમામ ડૉક્ટરો માટે આજ ગુજરાત હેલ્થ કેર એક્સેલન્સ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું, જેના અધ્યક્ષસ્થાને વિધાનસભાના અધ્યક્ષ ચૌધરી સાહેબ, શંકરભાઈ ચૌધરી, સાથે દિલીપદાદા દેશમુખ, કેસી પટેલ સાહેબ, અર્જણભાઈ કાનગડ અને ડૉક્ટર આર દીક્ષિત સર, કેડી હોસ્પિટલ, અમદાવાદ, આ બધા લોકોના વરદ હસ્તે વિવિધ ક્ષેત્રમાં કામ કરતા તમામ ડૉક્ટરોનું સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે અમારું ભાવનગરથી ડૉક્ટર ગણેશ બારૈયાનું, કે જે વિશ્વની સૌથી ટૂંકી હાઈટ ધરાવતો ડૉક્ટર છે, એને પણ સન્માનિત કરતાં અમને ખૂબ ગૌરવની લાગણી થઈ અને આ કાર્યક્રમ બદલ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટમાં કાર કરતા તમામ ટ્રસ્ટી મિત્રો અને સ્પેશિયલ ડૉક્ટર દિલીપદાદા દેશમુખનો હૃદયપૂર્વક આભાર માની છે. આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.